આકરી ગરમીની વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યા છે એસી વાળા હેલ્મેટ। વડોદરામાં 300 થી વધુ પોલીસ કર્મચારીઓને હેલ્મેટ આપવામાં આવ્યા। બેટરીથી ચાલતા એસી હેલ્મેટની અંદર એસીની સર્કિટ અને પંખા લગાવવામાં આવ્યા છે, જેનાથી સતત પંખા ચાલ્યા કરે છે અને કર્મચારીના માથાના ભાગે ઠંડક થતી હોય છે। જો કે હાલમાં શહેરમાં 374 થી પણ વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે આ એસી હેલ્મેટ આપવાની વ્યવસ્થા ઊભી કરાઈ, જેથી તાપમાં પણ ટ્રાફિક નિયમનનું સંચાલન થઈ શકે। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ગઈકાલે પણ 40.2 ડિગ્રી ટેમ્પરેચર હતું, આજે પણ સતત ટેમ્પરેચર વધતું રહ્યું છે। અત્યારે આપણે અકોટા દાંડિયા બજાર 4 રસ્તા ખાતે છીએ। જોઈ શકો છો ખૂબ જ ભારે ટ્રાફિક છે। વાહન ચાલકો પણ ગરમીમાંથી બચવા માટે જોઈ શકો છો, બેને પણ અહીંયા જે તેમણે પણ મોં ઢાંક્યું છે। કેટલાક વાહન ચાલકો રૂમાલ બાંધીને આગળ વધી રહ્યા છે। વાહન ચાલકો તેમનો ખ્યાલ રાખી રહ્યા છે, તો સાથે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તે પણ અહીંયા સતત કાર્યરત છે। હવે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। શહેરમાં 100થી વધુ જે એવા કર્મચારીઓ છે જે મુખ્ય 4 રસ્તા ઉપર કામગીરી કરી રહ્યા છે, તેમને આ એસી હેલ્મેટ આપવામાં આવી રહ્યું છે। તેનાથી તેમને આ સખત કાળઝાળ ગરમીમાં ક્યાંક રાહત મળી રહી છે। જે તાપમાન છે તે સહન કરવાની, શરીર ડિહાઇડ્રેટ ના થાય, પાણીની ઉણપ ના લાગે અને સ્ટ્રોક ના આવે, આ મામલે અહીંયા શહેર ટ્રાફિક વિભાગે કામગીરી કરી છે। ત્યારે વાત કરવાની કોશિશ કરીશું, શરીર ડિહાઇડ્રેટ ના થાય, તાપ એટલો ના લાગે, પાણીની પણ એટલી અછત ના લાગે, કેમ કે એસી ચાલુ હોય, કયા પ્રકારની સુવિધા મળી છે તમને? આ હેલ્મેટ આપ્યું છે, હેલ્મેટ ઠંડી હવા આવતી રહે છે, એટલે ઊભા એટલે તમને એવું ખ્યાલ આવે ને કે ગરમીમાં ઊભા થયું, થોડું ઠંડક સારી રહે અંદર હેલ્મેટ પહેર્યા બાદ। 40 ડિગ્રી તાપમાન છે, આવા તાપમાનમાં કેટલું કારગર સાબિત થઈ રહ્યું છે આ હેલ્મેટ? એટલે આમ ગરમીમાં તો લાગે છે, પણ તેમ છતાં માથાના હેલ્મેટના લીધે બહુ સારી રાહત રહે છે આમાં। ક્યારેક ખૂબ તાપમાન હોય તો ડિહાઇડ્રેટ શરીર થઈ જાય, પાણીની ઉણપ એવું લાગ્યા કરે? લાગ્યા કરે ને, એટલે તો પાણી પીતા રહેવું પડે છે। હા, પાણી પીતા રહેવું પડે। એસી હેલ્મેટથી એટલો સહયોગ, એટલે કે રાહત રહે, એટલી તો રાહત રહે છે। અંદાજિત કર્મચારીઓ હશે જેને શહેરભરમાં આ ટોટલી બધા સ્ટાફને આપેલું છે। કર્મચારી તો 10 જ ટોટલ સ્ટાફ છે અમારો, ઓલમોસ્ટ બધાને આપે। સંખ્યા પૂરી કે હા 100થી વધારે છે।